નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયના બીજા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે અભ્યાસ તરફ આગળ વધવું છે। ગયા વિડીયોમાં મેં તમને ચર્ચા કરી હતી કે ફંક્શન્સ આ મુદ્દો બોર્ડની પરીક્ષામાં 12 માર્કમાં અસર કરે છે, તો આપણે એને સમજવા બહુ ધ્યાનથી પ્રયત્ન કરીશું। આ 12 માર્ક્સનું વિભાજન આપણે કેવી રીતે કરીએ છીએ? તો પહેલા 3 ગુણમાં આઈડેન્ટિફાઈંગ ફંક્શન્સ, ફંક્શન ઓળખાવ, જેમાં આપણને અલગ અલગ વાક્યો આપેલા છે અને એના ફંક્શન્સ આપણને ઉપર બ્રેકેટમાં આપેલા છે, જેને આપણે પસંદ કરીને લખવાના છે। ત્યારબાદ કમ્પ્લીટ ધ ડાયલોગ અથવા તો રિસ્પોન્ડ ધ ડાયલોગ એવા ટાઇટલ નીચે એક MCQ બેઝ ક્વેશ્ચન પૂછાય છે। અને છેલ્લે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એમાં પણ અધૂરું વાક્ય આપેલું છે અને કૌંસમાં આપણને ફંક્શનનું નામ આપેલું હશે અને એ દરેક માટે 4 વિકલ્પ આપ્યા છે, જેમાંથી આપણે સાચો જવાબ પસંદ કરીને લખવાનો છે। હવે આપણે દરેક વિડીયોમાં અલગ અલગ ફંક્શન્સની માહિતી મેળવીશું। પહેલું ફંક્શન છે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ, પરિણામ સૂચવતા વાક્યો। હવે પરિણામ દર્શાવવા માટે જે વાક્યો આપણે લખવા જઈ રહ્યા છીએ એના માટે અમુક ચોક્કસ કી વર્ડ્સ એટલે ઓળખ સૂચક શબ્દોનો ઉપયોગ કરીશું, જેમાં પહેલી પેર છે સો અથવા ધેરફોર। આનો ગુજરાતી અર્થ થાય છે તેથી। સરળ શબ્દોમાં કહીએ તો આગળ કોઈ વાક્યનું કારણ અને સામે એનું પરિણામ જોડીએ છીએ। આ કારણ અને પરિણામને જોડવા માટે જે 2 શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ એ છે સો અથવા ધેરફોર। આનો એક બીજો સિમિલર વર્ડ પણ છે હેન્સ, આનો અર્થ પણ થાય છે તેથી। કેવું વાક્યમાં આવી શકે? We worked hard so we got success, અમે મહેનત કરી તેથી અમે સફળતા મેળવી। અહીંયા તમે સોના બદલે ધેરફોર અથવા તો હેન્સનો યુઝ કરી શકો છો। એના પછીનો શબ્દ છે TOO અને પાછળ આપેલું છે TO2। આ ટુનો ઉપયોગ શા માટે? વિશેષણની અતિશયોક્તિ દર્શાવવા માટે TOO ઉપયોગ થાય છે। આ પણ ફંક્શન એક્સપ્રેસિંગ રિઝલ્ટ અથવા શોઈંગ રિઝલ્ટનું વાક્ય બને। ટી વોઝ ટુ હોટ ટુ ડ્રિંક, ચા પીવાય નહીં એટલી બધી ગરમ હતી। અહીંયા જે ટુ પછી એડજેક્ટિવ જે વિશેષણ આપેલું છે એના લીધે પાછળનું ક્રિયાપદ નકારાત્મક અર્થ ધરાવે છે। હવે આ વાત થઈ નોન લિવિંગ સબ્જેક્ટ, નિર્જીવ કર્તાની। દાખલા તરીકે અહીંયા કોઈ વ્યક્તિ કર્તા તરીકે મૂકીએ તો શું થાય? Hina is too poor to buy that dress, એટલી બધી ગરીબ છે કે તે ડ્રેસ ખરીદી શકે એમ નથી। આ વ્યવસ્થામાં પણ ટુ પછી જે વિશેષણ આપ્યું છે એને પાછળનું ક્રિયાપદ સપોર્ટ નથી કરતું એવું આપણે સમજી શકીએ, તો પાછળનું વાક્ય નકારાત્મક અર્થ ધરાવે છે। એના પછીની રચના છે ઇનફ ટુ। આની વાક્ય રચનામાં થોડો ફેર છે। The paper is easy enough to solve. પેપર સોલ્વ કરી શકાય એટલું સરળ છે। અહીંયા વિશેષણ ઇનફની આગળ આવે છે, ટુ વાળી રચનામાં વિશેષણ ટુની પાછળ આવે છે।
એના પછીની રચના બંનેની કોમન છે, ટુ વાળું ક્રિયાપદ. ત્યારબાદ આ જ રચનામાં આગળ વધીએ તો કીવર્ડ આવશે સો ધેટ. મિત્રો, આ સો ધેટ સાથે નથી, નહીંતર એનો અર્થ અને ફંક્શન બંને બદલાઈ જાય છે. સો ધેટ વર્ડ જો બંને સાથે લખવામાં આવે તો એનો ગુજરાતી અર્થ થાય છે કે જેથી, અને એના માટેનું ફંક્શન છે પર્પઝ, જે શોઈંગ પર્પઝ શબ્દથી આપણે યાદ રાખીએ છીએ. અહીંયા સો અને ધેટની વચ્ચે એડજેક્ટિવ એટલે વિશેષણ અથવા એડવર્બ એટલે ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય છે. તો આ વાક્ય કેવું બને મિત્રો? યુ આર સો ડલ ધેટ. તમે એટલા બધા ઠોઠ છો કે. યુ કેન નોટ પાસ ધીસ એક્ઝામ. તમે આ પરીક્ષા પાસ કરી શકશો નહીં. અહીંયા સો અને ધેટની વચ્ચે એડજેક્ટિવનો ઉપયોગ કર્યો છે. ટુ બીનું ક્રિયાપદ આપેલું છે, એના બદલે જો એક્શન વર્બ એટલે મૂળ ક્રિયાપદ હોય તો અહીં એડવર્બનો યુઝ કરી શકીએ છીએ. દાખલા તરીકે હી રેન સો ફાસ્ટ ધેટ. એટલો ઝડપથી દોડ્યો હતો કે. હી વોન ધ રેસ. તે રેસ જીતી ગયો. આના પછીનું ફંક્શન છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. મિત્રો, આ એકમાં ત્રણ, સરળ શબ્દોમાં કહીએ તો 3 in 1 છે. આ ત્રણ ફંક્શન એક જ કેટેગરીમાં મૂક્યા છે. ત્રણેયને અલગ અલગ વાંચીએ તો ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ, ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ, અને લાસ્ટમાં ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા કોઈ વ્યક્તિ અથવા તો કોઈ વસ્તુ ને અન્ય કોઈ બાબત સાથે સંબંધ છે. સરળ શબ્દોમાં કહીએ તો બે સમાન વ્યક્તિત્વ અથવા બે સમાન સ્થળને કમ્પેર કરવાના છે, પણ આ ડિગ્રીઝ નથી, આ રચના અલગ છે. એમાં કયા શબ્દોનો ઉપયોગ થાય છે? સચ એઝ, ધ સેમ એઝ, ઓલમોસ્ટ ધ સેમ, લાઇક, અલાઇક, અનલાઇક, સિમિલર ટુ, ડિફર્સ અને ડિફર ફ્રોમ. આવી રચનાઓ આમાં સમાવાયેલી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ધ પ્લેસ વોઝ રિયલી નીટ અનલાઇક અવર ગાર્ડન. આનો અર્થ એવો થાય કે એ સ્થળ એટલું સરસ, એટલું સુઘડ હતું, અમારા બગીચાની જેમ નહીં. જે સ્થળને તમે અહીંયા કમ્પેર કરો છો એની કમ્પેરિઝન તમે તમારા બગીચા સાથે કરી છે, જે ચોખ્ખો નથી. જો હોય તો અહીંયા અનલાઇકના બદલે આપણે લાઇકનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ. આઈ વોન્ટ ટુ બાય ધ સેમ વોચ. મારે એ જ ઘડિયાળ ખરીદવી છે. એઝ આઈ હેડ સીન ધેર. જે મેં ત્યાં જોઈ હતી. ધ સેમ એઝ, એની એજ. હવે એના જેવું હોય તો એના માટેનો શબ્દ છે સચ એઝ. યુ આર સચ અ નાઇસ પર્સન. એઝ એવરીવન લાઇક્સ. તમે એવા સરસ વ્યક્તિ છો જે બધાને ગમે.
એવું વ્યક્તિત્વ, ના જેવું, સેમ એજ મતલબ એનું એ જ, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ, તો એનો પણ અહીંયા ઉપયોગ કરી શકાય છે. લાઈક સરદાર પટેલ, ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર. સરદાર પટેલની જેમ ગાંધીજી પણ એક મહાન નેતા હતા. અહીંયા બંને વ્યક્તિત્વની સરખામણી આપણે કરી છે. એના પછી ત્રીજું ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. મેનરનો મતલબ થાય રીત, કોઈ ક્રિયા કરવાની રીત દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી ફેક્ટર છે એઝ. એઝનો ઉપયોગ આપણે મેનર્સમાં કરીએ છીએ. દાખલા તરીકે we built our house as an engineer designed. અમે અમારું મકાન બંધાવ્યું કેવું, જેવું એન્જિનિયરે ડિઝાઇન કર્યું હતું એ પ્રમાણે. અહીંયા એઝ જુદા અર્થમાં છે. એક બીજું વાક્ય લઈએ, એક્ઝામ્પલ સેમ છે પણ સેજ ભાવાર્થ બદલાય છે. સાહિલ પ્લેસ ક્રિકેટ એઝ સચિન ડઝ. સાહિલ ક્રિકેટ રમે છે, કોના જેવું રમે છે? જેવું સચિન રમે છે એવું. અહીંયા બંને કર્તાની ક્રિયા એક જ છે, ક્રિકેટ રમવું. પાછળ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે. એને પણ આ કાળની અસર નીચે, ધારો કે અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ આપ્યું હોય તો પાછળ આપણે ડીડ લખવું પડે. અહીંયા બંને ક્રિયાપદ જ અલગ છે, બંને ક્રિયાઓ અલગ છે. આનો અર્થ થાય છે ના જેવું અને આનો અર્થ થાય છે ના પ્રમાણે. બંનેનું ફંક્શન સેમ છે, કીવર્ડ પણ સેમ છે, પણ વાક્ય પાછળ ક્રિયાપદથી બદલાય છે. દાખલા તરીકે the boys played in the garden as monkeys did. આપણે કોઈને ઉદાહરણ આપતા હોય ત્યારે ભાઈ પેલા છોકરા વાંદરાઓની જેમ રમે છે, તો બાળકો બગીચામાં રમ્યા. પ્લેડ ભૂતકાળ છે. અહીંયા આપણે શેનો ઉપયોગ કર્યો? ડીડનો. તો આ વાતને ધ્યાનમાં રાખવાની છે. જો આગળનું વર્તમાનકાળનું વાક્ય છે, ક્રિયાપદ છે, તો પાછળ ડુ કે ડઝ આપવાનું છે. જો ભૂતકાળ છે તો પાછળ ડીડ આવશે. એના પછી મિત્રો પછીનું ફંક્શન છે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. કોઈ કાર્ય વિશે આપણે ચોક્કસ અનુમાન અથવા તો ધારણા કરવી. એના માટેનો કીવર્ડ છે એઝ ઇફ. જેનો ગુજરાતી અર્થ થાય છે જાણે કે. દાખલા તરીકે સ્નેહા ડાન્સીસ વેલ as if she were માધુરી. સ્નેહા સારો ડાન્સ કરે છે, જાણે કે એ માધુરી હોય.
અહીંયા એઝ ઇટ પછી કોઈ પણ કર્તા આપેલો હોય, આઈ, વી, યુ, હી, શી, ઈટ, ધે, કોઈ પણ નામ કે સર્વનામ, એના પછી કમ્પલસરી ટુ બીના ભૂતકાળના રૂપને વર મુકાશે. પ્લીઝ ધ્યાન આપજો, એને આ ક્રિયાપદ સાથે કોઈ સંબંધ નથી. અહીંયા ભૂતકાળ હોય તો પણ તમે વર લખો છો, વર્તમાન કાળ હોય તો પણ તમે ત્યાં વર લખો છો. મિત્રો, એના પછીનું ફંક્શન એ આપણો એક ગ્રામરનો આખો ટોપિક છે. તો એના માટેની માહિતી માટે ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર. મિત્રો, આ વિડીયો અહીંયા પૂરો નથી થતો. આપણા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય અને આપણને નવું માર્ગદર્શન મળી રહે એ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક શ્લોક આના પછી તરત જ